ફેવરિટ મોન્સૂન ડેસ્ટિનેશન. ચોમાસામાં ખીલી ઉઠેલું કુદરતી સૌંદર્ય. ચોમાસામાં કુદરતે ખોલ્યો ખજાનો. દક્ષિણ ગુજરાત બન્યું મોન્સૂન ડેસ્ટિનેશન. ધોધની ગર્જના, કુદરતની રંગત. ચોમાસું એટલે કુદરતના ખોળે ફરવાની ઋતુ. હરિયાળા પહાડો, ખડખડ વહેતા ઝરણા અને ધસમસતા ધોધ. આ નજારો જોતા જ મન પ્રફુલ્લિત થઈ જાય. વરસાદ પડે અને ગુજરાતીઓના પગ સાપુતારા, આબુ અને હિલ સ્ટેશન તરફ વળે. વરસાદની રીમઝીમ વચ્ચે ડુંગરો, ગાઢ જંગલો અને ખડખડ વહેતા ઝરણાનો નજારો માણવાની મજા જ કંઈક અલગ છે. પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ કુદરતે એવો ખજાનો છુપાવ્યો છે કે એકવાર નજર પડે એટલે નજર હટાવવી મુશ્કેલ બની જાય. આ છે વલસાડના ધરમપુરનો સોનારૂપા ધોધ. ચારે તરફ નજર કરો તો જ્યાં જુઓ ત્યાં લીલીછમ ચાદર, ગાઢ જંગલો, વાદળોથી ઘેરાયેલા ડુંગરો અને ખડખડ વહેતું નિર્મળ પાણી. કુદરતના નજારાને માણવા પ્રવાસીઓ મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે. ખૂબ જ વધારે મજા આવી રહી છે. પણ અહીંયા પહોંચવા પહેલા જે અમે સફરની મજા લીધી છે, અહીંયાના રોડ, અહીંયાના ગ્રામ્ય વિસ્તાર, અહીંયાનું ખાવાનું, પ્લસ અહીંયા સુધી આવવામાં અમે બહુ સ્ટ્રગલ કર્યું છે. પણ ફાઇનલી અહીંયા આવીને અમને ખૂબ જ સુકૂન મળ્યું છે. લોકો એમ જોવા જઈએ તો વરસાદની સિઝનમાં મોટા ભાગે પુણે, મહારાષ્ટ્ર, મુંબઈ સાઈડ જતા હોય ધોધ જોવા માટે સ્પેશિયલી. પણ જો તમારી પાસે શોર્ટ ટાઈમ હોય ને તો એકવાર સુરત નજીક આવીને અહીંયા ધરમપુર ગામમાં વિઝિટ કરજો. એની અંદર જ તમને આ ધોધ જોવા મળી જશે, જ્યાં તમને ખૂબ જ મજા આવશે. પથરાળ રસ્તો, સાંકડી કેડીઓ અને વચ્ચે હરિયાળું જંગલ. જ્યાં સુધી પહોંચવાની સફર પણ એટલી જ રોમાંચક છે. પરંતુ આ મુશ્કેલ સફર પાર કર્યા બાદ જ્યારે પ્રવાસીઓની નજર ધોધ પર પડે છે ત્યારે જાણે આખી મહેનત વસૂલ થઈ જાય છે. પહાડ પરથી ધસમસતું પાણી, પથ્થરો પર પડતા પાણીના છાંટા અને ચારે તરફ ગુંજતો ધોધનો અવાજ. આ નજારો પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી રહ્યો છે. કોઈ ઠંડા પાણીમાં નહાવાની મજા માણી રહ્યું છે તો કોઈ મોબાઈલ અને કેમેરામાં આ કુદરતી સૌંદર્યને કેદ કરી રહ્યું છે. સાપુતારા ને બીજે અમે જીયા કરે છે, પણ પછી ચોમાસું આવે ને તો આપણા જે ડાંગ જિલ્લામાં જે આ બધી બધા ધોધ ને બધું આવે છે ને એ થોડું સાંભળ્યું હતું. તો આજે અમે આ માવડી ધોધ માટે સાંભળ્યું કે ધરમપુરની બાજુમાં જ છે. ધરમપુર આપણા માવડી બીલીમુડીમાં આવેલું છે. પણ અહીંયા આવીને પછી એમ લાગ્યું કે અમેઝિંગ છે, અમેઝિંગ. આપણું નેચર એક એવી વસ્તુ છે જેને આપણે સાચવી રાખવી જોઈએ. સરકારને પણ વિનંતી છે કે આ ડાંગ જિલ્લામાં જે આવા ઝરણા છે ચોમાસામાં ટુરિઝમમાં થોડું વિકસાવે, કોઈ નાની નાની હોટલો કે જેથી આ લોકો રોજગાર પણ મળે. ભલે સાપુતારા ગિરિરાજ થોડું તમે કહ્યું છે પણ આના માટે પણ ધ્યાન આપો એ મારી વિનંતી છે. કેમ કે આવું સૌંદર્ય તમને કચ્છ મળશે નહીં. શહેરોની ભાગદોડ, કોન્ક્રીટના જંગલ અને રોજિંદા તણાવથી દૂર પ્રવાસીઓ અહીં કુદરત સાથે બેપડ વિતાવી રહ્યા છે. સોનારૂપા ધોધ માત્ર આંખોને જ નહીં મનને પણ ઠંડક આપે છે. અને આ સફરમાં સ્થાનિક આદિવાસી ભોજનનો સ્વાદ પ્રવાસીઓની મજા બમણી કરી રહ્યો છે. હરિયાળા પહાડો, ઝરણાનો સંગીતમય અવાજ, ધોધનું નિર્મળ પાણી અને સાથે ગરમા ગરમ આદિવાસી ભોજન. વીકેન્ડ માટે આનાથી વધુ પરફેક્ટ કોમ્બિનેશન બીજું શું હોઈ શકે? 100 ફૂટની ઊંચાઈથી કુદરતનો પ્રહાર, ધસમસતો સવતકડા ધોધ, આકાશમાંથી વરસ્યું કુદરતનું અમૃત. લીલાછમ ડુંગરો, ચારે તરફ હરિયાળી, વાદળોથી ઘેરાયેલું આકાશ અને વચ્ચેથી પથ્થરોને ચીરતો ધસમસતો ધોધ. આ દ્રશ્યો કાશ્મીર કે ઉત્તરાખંડના નથી, આ તો આપણા ગુજરાતના છે. વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બારપુરા ગામમાં કુદરતે સર્જ્યું છે અદ્ભુત સૌંદર્ય. આ છે સવતકડા ધોધ. ચોમાસું જામતા જ જાણે આકાશમાંથી પાણી નહીં પરંતુ કુદરતનું અમૃત વરસી રહ્યું હોય તેવો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. અંદાજે 100 ફૂટની ઊંચાઈથી જ્યારે પાણી પથ્થરો પર પછડાય છે ત્યારે તેનો ગર્જના ભર્યો અવાજ સમગ્ર વિસ્તારને ગજવી મૂકે છે. ધોધમાંથી ઉડતા પાણીના છાંટા, વાદળોથી ઘેરાયેલા ડુંગરો અને ચારે તરફ ફેલાયેલી લીલીછમ વનરાજી. આ નજારો જાણે કુદરતે પોતાના હાથે દોરેલું જીવંત ચિત્ર હોય. વરસાદી માહોલમાં સવતકડા ધોધ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે અને તેની સુંદરતા નિહાળવા પ્રવાસીઓ દૂર દૂરથી અહીં પહોંચી રહ્યા છે. પ્રકૃતિ પ્રેમીઓ માટે સવતકડા ધોધ હવે હોટ ફેવરિટ સ્પોટ બની રહ્યો છે. કોઈ ધોધના નજારાને કેમેરામાં કેદ કરી રહ્યું છે તો કોઈ કુદરતની વચ્ચે સેલ્ફી લઈને આ યાદગાર પળોને મોબાઈલમાં સાચવી રહ્યું છે. શહેરની ભાગદોડથી દૂર કુદરતના ખોળામાં વિતાવેલી આ પળો પ્રવાસીઓ માટે જાણે રિફ્રેશમેન્ટ બની રહી છે.
100 ફૂટની ઊંચાઈથી ગરજતો સવતકડા ધોધ, વાદળોની ઓથમાં છુપાયેલા ડુંગરો અને ચારે તરફ ફેલાયેલી લીલીછમ વનરાજી કુદરતે વલસાડના કપરાડામાં જાણે સ્વર્ગનો એક ટુકડો ઉતારી દીધો છે. જો રોજિંદી દોડધામથી દૂર કુદરતના ખોળે બે પળ વિતાવવી હોય તો સવતકડા ધોધની આ સફર ચોક્કસ યાદગાર બની શકે છે. ચોમાસામાં કપરાડાની ધરતીનું રૂપ જ બદલાઈ જાય છે. સૂકા અને નિર્જીવ દેખાતા ડુંગરો લીલાછમ બની જાય છે. નાના નાના ઝરણા જીવંત થઈ જાય છે અને સવતકડા જેવો ધોધ પોતાની સંપૂર્ણ ભવ્યતા સાથે ગર્જના કરવા લાગે છે. કુદરતના અદ્ભુત નજારાને જોવા માટે હવે પ્રવાસીઓનો ધસારો પણ વધી રહ્યો છે. સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની રંગત, પ્રવાસીઓથી ઉભરાયું ગિરિમથક. સબકી આંખો કા તારા સાપુતારા. આ કહેવતને સાકાર કરતું ગુજરાતનું એકમાત્ર ગિરિમથક હાલ મોન્સૂન ફેસ્ટિવલના રંગે રંગાઈ ગયું છે. ડાંગના સાપુતારામાં આજથી રંગારંગ મોન્સૂન ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો છે. પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત આ ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું. વરસાદી વાતાવરણ વચ્ચે સંગીત, નૃત્ય, આદિવાસી સંસ્કૃતિ અને દેશ વિદેશની લોકકળાના સંગમે સાપુતારાને જાણે ઉત્સવના રંગોમાં રંગી દીધું અને ફેસ્ટિવલની શરૂઆત સાથે જ પ્રવાસીઓ પણ આ રંગારંગ માહોલનો આનંદ માણવા ઉમટી પડ્યા. મોન્સૂન ફેસ્ટિવલના ભાગરૂપે સાપુતારામાં ભવ્ય પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું. વ્હાઇટ ફેધરથી મુખ્ય કાર્યક્રમ સ્થળ સુધી યોજાયેલી આ પરેડમાં દેશ વિદેશના કલાકારો જોડાયા. વિવિધ વેશભૂષા, અનોખી કલાની રજૂઆત અને કલાકારોનો ઉત્સાહ જોવા માટે રસ્તાની બંને બાજુ પ્રવાસીઓની ભીડ ઉમટી પડી. સુરત, નવસારી, વલસાડ, વડોદરા અને અમદાવાદ સહિત ગુજરાતના વિવિધ શહેરોમાંથી પ્રવાસીઓ સાપુતારા પહોંચ્યા. ડાંગના સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થતાં જ ગિરિમથક પ્રવાસીઓથી ઉભરાઈ ગયું છે. ખાસ કરીને શનિ અને રવિવારની રજામાં સાપુતારા પ્રવાસીઓ માટે જાણે હોટ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. સાપુતારા લેક અને લેકમાં બોટિંગની મજા માણતા પ્રવાસીઓ, પરિવાર સાથે આવેલા લોકો હોય કે મિત્રો સાથે આવેલા યુવાનો, દરેક કોઈ સાપુતારાની મોન્સૂન મસ્તીમાં રંગાયેલા જોવા મળ્યા. લેક પર બોટિંગ માટે પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી. ઠંડુ વાતાવરણ, લેકનું શાંત પાણી અને આસપાસની હરિયાળી પ્રવાસીઓની મજા જાણે ડબલ થઈ ગઈ. સંદેશો આપવા માંગુ છું કે સાપુતારા આવવું જ જોઈએ, કેમ કે અહીંયા એટમોસ્ફિયર એટલું મસ્ત છે ને. અત્યારે આ વરસાદના સિઝનમાં આવવું જ જોઈએ બધાને. ટ્રેકિંગ ને સનરાઈઝ ને અત્યારે છે ને સનસેટ પોઈન્ટ બધું મસ્ત જોવા જેવું છે. બોટિંગ થાય છે અહીંયા, બધું મસ્ત જોવા જેવું છે. એટલે સાપુતારા તો આવવું જ જોઈએ. તો બીજી તરફ ટેબલ પોઈન્ટ પર પણ પ્રવાસીઓનો ધસારો જોવા મળ્યો. ચારે તરફ વાદળો, ધુમ્મસભર્યું વાતાવરણ અને આંખોને ઠંડક આપે એવી લીલીછમ હરિયાળી. આ નજારો પ્રવાસીઓને સેલ્ફી લેવા અને ફોટોગ્રાફી કરવા મજબૂર કરી રહ્યો છે. કુદરત જાણે સાપુતારાને પોતાની લીલી ચાદરમાં ઢાંકી દેતી હોય તેવું મનમોહક દ્રશ્ય જોવા મળી રહ્યું છે. માત્ર કુદરતી સૌંદર્ય જ નહીં, સાપુતારાની એડવેન્ચર એક્ટિવિટી પણ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. પ્રવાસીઓની વધતી સંખ્યાથી હોટેલ, રેસ્ટોરન્ટ અને સ્થાનિક સ્ટોલ અને નાના ધંધાર્થીઓના વ્યવસાયને પણ વેગ મળ્યો છે. અર્થાત મોન્સૂન ફેસ્ટિવલ માત્ર પ્રવાસીઓ માટે મોજ મસ્તીનું માધ્યમ નથી, પરંતુ સ્થાનિકો માટે રોજગારી અને આવકનું પણ એક મોટું માધ્યમ બની રહ્યું છે. મોન્સૂન ફેસ્ટિવલને કારણે પ્રવાસીઓની સંખ્યા વધી છે અને સ્થાનિક વેપારને પણ સારો લાભ મળી રહ્યો છે. लोग टेबल टॉप पे गए हैं और अभी यहाँ पे आए हैं. हम हर साल आते हैं यहाँ पे, हमको बहुत अच्छा लगता है. आज मॉनसून फेस्टिवल सुबह लोगों को क्या संदेशा देंगे? आपको एक बार जरूर आना चाहिए यहाँ पे. सबकी आंखों का तारा सापुतारा એને કહેવાય છે. સાપુતારા ગુજરાતનું એકમાત્ર ગિરિમથક. સાપુતારા ખાતે આજ રોજ મોન્સૂન ફેસ્ટિવલની શરૂઆત થઈ છે. પ્રવાસીઓની ભીડ જોવા મળી છે. હું દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે સાપુતારા ખાતે આવેલું જે સર્પગંગા લેક ની અંદર બોટિંગ લોકો કર્યા છે. તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે લોકો પ્રતિસાદ પણ આપી રહ્યા છે બોટિંગ કરતા કરતા. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો આ સાપુતારા ખાતે જે મોન્સૂન ફેસ્ટિવલ હાલ ચાલુ થયો છે આજથી, એ 8 તારીખથી 29 તારીખ સુધી આ મોન્સૂન ફેસ્ટિવલ હાલ શરૂ થવા પામ્યો છે. પ્રવાસીઓમાં ભારે ભીડ અને ભારે મજાનો માહોલ છે. તો ખાસ કરીને આજે તમે દ્રશ્ય જોઈ શકો છો આ સાપુતારાના લેકના, અને સાપુતારાની અંદર જે લોકો લેકની મજા મારી રહ્યા છે.